એમનું નામ હતું એકનાથ. હવે એકનાથજી જે હતા સંત મહાત્મા, એમણે વિચાર કર્યો કે આ ગધેડો જે તરફડે છે એમને હું આ ગંગાજળ પાઈ દઉં, કારણ કે ખૂબ તરસથી એ તરફડીઓ મારે છે. આમ વિચારી આ એકનાથજી મહારાજે ગધેડાને જે ગંગાજળ હતું એ પાયું, તો જે ગધેડો હતો એ તરફડીઓ મારતો બંધ થયો અને આડસ મરડી અને બેઠો થયો અને ઊભો થઈને ચાલવા માંડ્યો. હવે બને છે એવું કે તેમની સાથે જે સંતોનો સંગ હતો એ સંતો બધા એકનાથજીને કહેવા લાગ્યા કે તમે ગંગાજળ લઈ, આપણે કાશીથી ગંગાજળ લઈ અને રામેશ્વર જઈએ છીએ અને ત્યાં ભગવાનને આપણે ચડાવવાનું છે, પરંતુ તમે તો રસ્તામાં જ ગધેડાને ગંગાજળ પાઈ દીધું. એટલે આ એકનાથજી હતા સંત, એ કંઈ જ બોલ્યા નહીં, કોઈને કોઈ જવાબ આપ્યો નહીં, અને પોતે એ બધા સંતો જોડે એ ચાલતા હતા. ચાલતા ચાલતા રામેશ્વર આવ્યું. રામેશ્વર જઈ અને બધા દર્શન કરતા હતા, અને જે ગંગાજળ લાવ્યા હતા સંતો, એ ગંગાજળ કાવડની અંદર જે લાવ્યા હતા એ બધું જ ગંગાજળ રામેશ્વર ભગવાનને, એટલે કે 12મું જ્યોતિર્લિંગ છે તેમને અભિષેક કરતા હતા, ચડાવતા હતા, અને પોતાને આનંદ માણતા હતા કે અમે કાશીથી લાવી ગંગાજળ અને રામેશ્વર ભગવાનને ચડાવીએ છીએ. ત્યાં જ એકનાથજી સંત હતા, અને મૂર્તિની અંદરથી ભગવાન શંકર પ્રગટ થયા અને કહ્યું એકનાથજીને કે તમારું ગંગાજળ મને પહોંચી ગયું છે. હવે આ જે સંતો હતા એમને નવાઈ લાગી, અને પછી આ એકનાથજીને પૂછ્યું કે તમારું જે ગંગાજળ હતું એ તો ભગવાન બોલ્યા છે, રામેશ્વર ભગવાન, કે મને પહોંચી ગયું છે, તો કેવી રીતે પહોંચ્યું હશે? ત્યારે આ એકનાથજી કહે છે કે જુઓ, ગધેડો એ ગધેડો નથી, પરંતુ એની અંદર મેં આત્મા જોયો છે કે એની અંદર પણ આત્મા રૂપે ભગવાન રહેલા છે, અને એના આમ જો એ